ઓ શ્રી સ્વામિનારાયણ ઓમ શ્રી નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, રાધા કૃષ્ણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની છે. આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય શાંતિ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય સંતો, સર્વે વહાલા ભક્તજન, આજે ન્યૂ જર્સી ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના 10મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મારે ખૂબ ભગવાનના પ્રેમી ભક્તો એવા ભાઈ શ્રી ચતુરભાઈ વઘાસિયા, ભાઈ શ્રી જયભાઈ ધડુક, કૃતાર્થભાઈ જગત ને ભાવેશભાઈ વિરાણી, એમના મુખ્ય યજમાન પદે અને આ કથાના યજમાન મારે બહુ પ્રેમી ભક્ત એવા ભગવાનના લાડીલા અરે શાંતિભાઈ બાબરિયા, એ આ કથાના મુખ્ય યજમાન છે. આ ભક્તોના યજમાન પદે કથાનું આયોજન થયું છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમના જીવનની કથા ડલાસ ગુરુકુલમાં 5મા પાટોત્સવ નિમિત્તે ત્યાં સ્વામીના જીવન પ્રસંગોની કથા થઈ. આગળની કથાઓ, શેષ કથાઓ એ આ પ્રસંગે કહેવાશે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજના બહુ લાડીલા સંત છે, જેમનું આ સત્સંગમાં માનું સ્થાન રહ્યું. સ્વામીના જીવન પ્રસંગોની કથા કહેવાનો લાભ, અવસર એમાં પણ પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં કરવાનું મળ્યું છે. એનો જીવનનો એક બહુ મોટું ભાતું થતું હોય એવું લાગે છે. આપ સૌ પ્રેમી ભક્તોએ એ લાભ અપાયો છે. કોઈ નિમિત્ત હોય તો ભગવાનની કથા થાય, મોટા સંતો એમની સ્મૃતિ થાય. સ્વામીના જીવન ચરિત્રો એમના પ્રવાહમાં સ્નાન કરી અને આપણે સૌ પાવન બનીએ. મુક્તાનંદ સ્વામી તો પ્રેરણાના સ્ત્રોત છે.
સદગુણના ધામ છે. સ્વામીમાં આધ્યાત્મિક ગુણો હતા અને વ્યવહારિક ગુણોનો પણ એક ખજાનો હતા. સ્વામીના એ ગુણો આપણામાં આવે એવો થોડો પ્રયાસ કરીએ, એક અંશ આવી જાય ને તોય કામ થઈ જાય. ક્યાં એ સ્વામીનું જીવન સાગર જેવું, સદગુણના એ સાગર. સ્વામીના અધ્યાત્મ સદગુણોમાં મહારાજે વચનામૃતમાં સ્વામીનો દાસત્વ ભાવનું અંગ અને વિશ્વાસનું અંગ એમની પ્રશંસા કરી છે મહારાજે. ગરડા મધ્યના 62માં વચનામૃતમાં જે આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વ ભક્તિવાળાનું વચનામૃત છે, અહીંયા મહારાજે દાસપણાના લક્ષણ કહી અને કહ્યું કે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ આપણા સત્સંગમાં મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી છે. ગરડા અંત્યના 24માં વચનામૃતમાં મહારાજે સંતો ભક્તોના અંગ કહ્યા. એમાં મહારાજ કહે, મુક્તાનંદ સ્વામીને તો અમારી પ્રસન્નતા કરવી અને અમારો વિશ્વાસ એ અંગ. દાસત્વ ભક્તિની વાત થઈ. આમ જોઈએ તો સ્વામી બહુ મોટા છે, બધાથી મોટા. મહારાજ પણ એમને ગુરુ માને, એમને અમાન્ય રાખે, અને સ્વામી પાછા દાસના દાસ. ઘણી વાર કહેવાનું હોય કે અમે તો દાસના દાસ. આપણે હોય એમ જ કહેતા હોય ને, તમે તો દાસ. મોટા હોય તો એમ કહેતા હોય કે અમે તો દાસ. પણ મુક્તાનંદ સ્વામી એમના જીવનમાં જોઈએ તો એ દાસના દાસ. એકવાર મહારાજ દાદાના દરબારમાં એ લીલુડા લીમડા નીચે મહારાજ સભા કરીને બેઠા હતા. સવારના સમયમાં આજ મહારાજ વહેલા પધાર્યા હતા. સૌ સંતો ભક્તો આવતા જાય, મહારાજને દંડવત કરી અને સૌ સભામાં બેસતા જાય. એમાંય ખબર પડે મહારાજ આવી ગયા છે એટલે તો સૌ દોડે મહારાજનું દર્શન કરવા, મહારાજનું વાણી સાંભળવા. એમાં સૌ સંતો ભક્તો આવતા હતા ને દાદા ખાચરના દરબારગઢની જે ડેલી, એ ડેલીમાં કૂતરાએ મળ કરેલ. જે ઉકા ખાચર ની આપણે વાત કરીએ છીએ એવો જ આ પ્રસંગ છે. મહારાજે ઉકા ખાચરને યાદ કર્યા છે કે આ ઉકા ખાચરને જેવી સેવાનું વ્યસન પડ્યું છે, એવું વ્યસન પડે તો ગમે તેવી મલિન વાસના હોય એ નાશ પામે. સૌ આવે અને બોલતા જાય, ના કાઢો હાથ દે, અને નીકળી જાય. કર કૂતરાને કઈ ખબર છે, મારા કૂતરાએ અહીંયા બગાડ્યું એમ. અને જૂના સમયમાં બજારમાં, ડેલીમાં, ફળિયામાં કૂતરા આવતા હોય, બેહતા હોય. મુક્તાનંદ સ્વામી આવ્યા. સ્વામીએ તુરત એ સાફ કરી, પછી સ્નાન કરી આવી અને સભામાં આવ્યા. મહારાજને દંડવત કરીને બેઠા. મહારાજ આ બધું જોતા હતા. મહારાજે કીધું સભામાં કે તમે બધા કોના દાસ છો?
એટલે બધા ભક્તો બેઠા હોય, સંતો બેઠા હોય, સુરા ખાચર હોય. અરે મહારાજ, ભણું મહારાજ, એવું મહારાજ વળી તમારે પૂછવાનું હોય? ભણું મહારાજ, અમે તો તમારા જ દાસ છીએ ને. ત્યારે મહારાજ કહે, ના ના, તમે બધા માત્ર કહેવાના જ દાસ છો. અમારા ખરા દાસ તો આ મુક્તાનંદ સ્વામી છે. પેલી ખરાબ જગ્યા જોઈ તમને બધાને ચિત્રી જરૂર ચડી, પણ જગ્યા સાફ તો મુક્તાનંદ સ્વામી કરી. માટે સાચા દાસ તો એ જ કહેવાય. એમ કહી મહારાજે મુક્તાનંદ સ્વામીની ખૂબ પ્રશંસા કરી. સ્વામીને 3 વાર મહારાજ ભેટ્યા. મહારાજ ઊભા થઈ, સ્વામી તમે આવો, એમ કહીને મહારાજ મુક્તાનંદ સ્વામીને 3 વાર ભેટ્યા ને છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી બધાને કહ્યું કે જે સાચો દાસ હોય તે સેવાને ગોતે, અને ખોટા દાસને સેવા ગોતે. એને સેવા બિચારી ગોતતી હોય કે હવે કોઈ દાસ આવે એમ, અને સાચો દાસ છે એ સેવાને ગોતતો હોય. ઓહો, મુક્તાનંદ સ્વામી કેવા મહારાજના મોટા સાધુ, ગુરુ કહેવાય. મહારાજ સ્વામીને દંડવત કરી લે. અને એ મુક્તાનંદ સ્વામીનો કેવો દાસત્વ ભાવ. ને મહારાજે એ સભામાં કીધું કે આ મુક્તાનંદ સ્વામી જેવા દાસ બનતા શીખવું. એમ કહીને મુક્તાનંદ સ્વામીને મહારાજે દાસત્વ ભાવના કે મહારાજ આજ્ઞા કરી, સ્વામી તમે કીર્તન ગાઓ. મહારાજે આટલી જ કથા વાર્તા કરી અને પછી સ્વામીને કીધું, સ્વામી તમે હવે કીર્તન ગાઓ. ને સ્વામીએ કીર્તન ગાયું. એ પદ વ્રજ ભાષાનું છે અને બહુ સુંદર ભાવ છે કે હે રસિયા, મારે મોલ અખંડ રહો ઘનશ્યામ પિયા. પુષ્પની પાંખડીથી મેં પથારી કરી રાખી છે પ્રભુ. 8 પહોર હું તમારા ચરણ કમળની સેવા જ ઈચ્છું છું મહારાજ. તમને મને મહારાજ તમારી સેવા મને મળે. થારાહી ચરણ કમલ નિત સેવું. વ્રજભાષા છે ને, એટલે થારાહી એટલે તારાજ, કે તારાજ ચરણ કમળ નિત સેવું. સુખ નિધિ 8 જામ. તમે તો સુખના નિધિ છો, અને 8 જામ એટલે રાત્રિ દિવસ 24 કલાક. થારે વિના મેં કિણ વિધ જીવું. કે તારા વિના હું કેમ જીવું. અન્ય સુખ કિયો હે હરામ. રસિયાજી માકે મોલ રહો ઘનશ્યામ. એટલે મારે મોલ રહો મહારાજ. મુક્તાનંદરા નાથ અમારો તુમ એક ઠરન કો ઠામ. હે નાથ, હે મહારાજ, તમે જ એક મારું ઠરવાનું ઠામ છો. એ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે આ સભા બેઠી હશે. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, અને મુક્તાનંદ સ્વામી આ પદ ગાય છે. સ્વામીની 2 કડીઓ આપણે સાંભળીએ. અરે સહજ સ્વામીએ ગાયેલું છે. એ 2 કડીઓ આપણે સાંભળીશું અને સભાનું ધ્યાન કરીને મુક્તાનંદ સ્વામીનો જે હૃદયનો ભાવ છે એ ભાવ આપણે મહારાજ પ્રત્યે કેળવીએ. ઘનશ્યામ માકે મોલ રહો. ઘનશ્યામ માકે મોલ રહો. ઘનશ્યામ રસિયાજી માકે મોલ રહો. ઘનશ્યામ
रसिया जी माँ के मोल रहो घनश्याम मोल रहो घनश्याम माँ के मोल रहो घनश्याम माँ के मोल रहो घनश्याम रसिया जी माँ के मोल रहो घनश्याम रसिया जी माँ के मोल रहो घनश्याम चुनी चुनी कलिया में सेज बिछाई चुनी चुनी कलिया में सेज बिछाई था करण सुखदाम था करण सुखदाम रसिया जी माँ के मोल रहो घनश्याम रसिया जी माँ के मोल रहो घनश्याम બહુ સુંદર આ પદનો ભાવ છે. થારા એના મૂળ રાગમાં ભાવમાં ગવાતું હોય. આ નંદ સંતોનો બહુ મોટો વારસો છે. આપણે બીજા પ્રસંગો આપણી ભાષામાં કહીએ છીએ, પણ આ પદો તો દસ્તાવેજી એમના પુરાવા છે. એમાં જે ભાવ હોય એ આપણી વાણીમાં ભાવ ન આવે. મુક્તાનંદ સ્વામી એ મહારાજની આગળ મહારાજની સામે જોઈને પ્રાર્થના કરતા હશે, ગાતા હશે. મહારાજ પણ આવે ઓરા ઓરા ખસતા. આનો તો જે માણીગર હોય ને એ આ ભાવને માણે, એના હૃદયમાં એ ભાવ પ્રગટે. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં એ ભાવ છે. થારે વિના મેં કિણ વિધ જીવું અન્ય સુખ કિયો હે હરામ. મુક્તાનંદરા નાથ હમારો તુમ એક ઠરન કો ઠામ. રસિયાજી માં કે મોલ રહો ઘનશ્યામ. કે તમારે માટે ચૂની ચૂની કલિયા મેં છે જ બિછાઈ. ડોલર મોગરો જુઈ ચમેલી એના આમ છૂટી છૂટીને મેં આમ સેજ બિછાવી રાખી છે. એ કયા ફૂલડા? મહારાજને ગમતા સદગુણો, એમના પ્રત્યેનો એનું થઈ જવું ને એના જેવો કોઈ મોટો ગુણ નથી. અને મુક્તાનંદ સ્વામી તો મહારાજના છે. સ્વામી કીર્તન બોલ્યા છે, ફરીને મહારાજ સ્વામી ઉપર રાજી થઈ અને ભેટી પડ્યા છે. પ્રસંગ નાનો છે, પણ આવા મોટા સંત જે સદગુણના ધામ છે, સત્સંગની માં કહેવાય, એમના હૃદયમાં પણ કેવો દાસ ભાવ છે. મળ સાફ કરીને પાછા નાઈ ધોઈને બેસી જાય. મુક્તાનંદ સ્વામીનો
એવો ગુણ આપણામાં આવવો તો કઠણ, પણ સ્વામીનો ગુણ આવે ને, ઓ આવા હતા તોય આવા, તોય આપણામાં કુણાશ આવે ધીમે ધીમે. આપણો અહંકાર, આપણો માન એ ઓછો થાય, દાસત્વ ભાવ આપણા હૃદયમાં પ્રગટે. સંવત 1882 મહારાજે વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે મહારાજે બધા સંતોને પીરસીને ખૂબ જમાડ્યા. ગોમતીએ સ્નાન કર્યું. સાંજના સમયે આરતી સ્તુતિ થઈને સંતોએ ષટપદી ગાય, સ્તુતિઓ ગાય. બીજે દિવસે સવારે, એટલે નવું વર્ષ કહેવાય ને દિવાળી પછી, નવા વર્ષનો એક આનંદ હોય, એમાંય મહારાજ ભેળા હતા. અન્નકૂટનો દિવસ. સવારે મહારાજ આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી આવ્યા કે આજે નવું વર્ષ છે, મહારાજનું દર્શન સ્પર્શ થાય, મહારાજની પૂજા થાય, એનાથી મોટો લાભ બીજો કયો હોય? બધા સંતો મહારાજ પાસે આવ્યા છે. મહારાજે પણ ઈચ્છા જાણી અને આજ્ઞા આપી પૂજા કરવાની. સદગુણના સાગર એવા મુક્તાનંદ સ્વામી, એમણે મહારાજને પ્રસન્ન કરવા માટે બે હાથ જોડીને પ્રાર્થના કરી. હે સ્વામીન ભવવારિધેસ્તનુભૃતામ ઉદ્ધારણે તત્પરઃ કારુણ્યાંબુ નિધે યથા મયી સદા ત્વં સ્યા પ્રસન્નસ્તથા પાદાંભોરુહ કિંકરે કુરુ દયામ દાસ્યમ યનન્યમ ચ તે મહ્યમ દેહિ નમામિ મોક્ષ વપુષે તે કિંચન પ્રેયસે. હે સ્વામીન, હે કરુણાના સાગર, હે મહારાજ, આપ દેહધારીઓને ઉદ્ધાર કરવા માટે, આ સંસાર સાગરમાંથી ઉદ્ધારવા માટે તમે તત્પર છો. હું તમારા ચરણાર વિંદનો કિંકર છું, દાસ છું. આપ મારા ઉપર રાજી થઈ અને હે મહારાજ, દાસ્યમ અનન્યમ દાસ્યમ મહ્યમ દેહ. હે મહારાજ, મારી ઉપર રાજી થઈ અને આપ નિરંતર પોતાનું અનન્ય દાસપણું મને આપો મહારાજ, એવી મારી ઉપર કૃપા કરો. આપણે શું માગી? સ્વામી પણ હું માગી કંઈક મહારાજ પાસે કંઈક મને મળે એમ. અને સ્વામી એવું માગે છે, નવા વર્ષે મહારાજ પાસે પ્રાર્થના કરીને માગે છે, મહારાજ હું અનન્ય દાસપણું મને તમારું મળે એવી મારી ઉપર કૃપા કરો. એવી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, આપને નિષ્કંચન ભક્ત બહુ પ્રિય છે. આપ મોક્ષ મૂર્તિ છો. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. મને કૃપા કરી, દયા કરી અને તમારું અનન્ય દાસપણું મને આપો મહારાજ. આવી મુક્તાનંદ સ્વામીએ મહારાજે નવા વર્ષને દિવસે પ્રાર્થના કરી છે. બધું મળ્યા પછી દાસપણું રહેવું બહુ કઠણ. મુક્તાનંદ સ્વામીના જીવનમાં આટલી બધી મોટાઈ છે, મહારાજ એટલી મોટાઈ આપે છે. મહારાજ પોતે ગુરુ સ્થાને મુક્તાનંદ સ્વામીને માને. આધારાનંદ સ્વામીના ગ્રંથને આધારે જોઈએ તો ગોપાળાનંદ સ્વામી જ્યારે ઘરનો ત્યાગ કરીને મહારાજ પાસે આવ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે રહેવાની મહારાજે એમને આજ્ઞા કરેલી. ખુશાલ વિપ્ર રહાયે જેહી ઘર કે ત્યાગ કરી કે તેહી આદરજ ગામ આવ ભયેવું વિદ્યાર્થી હોકર રહે તેવું.
આદરજ ગામ આવ્યા. મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામી ભેળા વિદ્યાર્થી તરીકે રહ્યા. મુક્તાનંદ મુનિ કે રહે પાસા, હરિ કે ધ્યાન કે અભ્યાસ. ભણવાનું તો નિમિત્ત, પણ મહારાજના ધ્યાનનો અભ્યાસ થાય. હરિ કી ધ્યાન કી રુચિ રહાયે, વિદ્યા કે મીશ રખે તોય. મુક્તાનંદ સ્વામી મોટા હતા ઉંમરમાં. ગોપાળાનંદ સ્વામી તો મહારાજની સરખી ઉંમર. મહારાજ કરતા મુક્તાનંદ સ્વામી તો ઘણા મોટા. જે મુમુક્ષુ તરીકે આવ્યા હોય ત્યારે મુક્તાનંદ સ્વામી ભેળા રહ્યા હોય સેવક તરીકે. અને શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા એ પહેલા મુક્તાનંદ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી અમે કહેશું એમ કરશો? અરે મહારાજ તમારે એમ મને કહેવાનું હોય, મહારાજ તમે કહો. મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, અને અમે બધા સંતો ભક્તોને એમની આજ્ઞામાં રખાવજો. મહારાજ ધામમાં પધાર્યા ત્યારે એવી આજ્ઞા કરી, સૌ ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ હું એમનો દાસ થઈને રહીશ. ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટા છે, પણ મહારાજ તમે એક નાના એવા ભગતની આજ્ઞામાં રહેવાનું અમને કોને? તોય મહારાજ એમની આજ્ઞામાં અમે રહી. એક દિવસ ગોપાળાનંદ સ્વામી પોતાના શિષ્ય થઈને રહ્યા હોય અને એને જ મોટા કરીને માનવા અને એની આજ્ઞામાં રહેવું એ કઈ સરળ વાત નથી. એ તો દાસત્વ મૂર્તિ એવા મુક્તાનંદ સ્વામી જ કરી શકે. મુક્તાનંદ સ્વામીમાં આ દાસ ભાવ છે. મહારાજમાં વિશ્વાસ કેવો! ભાયાત્માનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. ભાયાત્માનંદ સ્વામીની વાતો વાંચવા જેવી છે. આપણે રાજકોટ ગુરુકુલથી એ છપાણી છે. જેમની તેમ ભાષામાં એ વાતો છે. ભાયાત્માનંદ સ્વામીએ જે ડાયરી લખી હોય ને એ જ ડાયરી છપાણી છે. સત્સંગ એપ્લિકેશનમાં એ વાંચવા મળે છે. થોડીક આમ મહારાજમાં દિવ્ય ભાવ રાખીને વાંચીએ તો રસ આવે. એ મહિમા હોય તો ભગવાનના ભક્તોને તો મહારાજ જે ક્રિયા કરે એ ગમે. મહારાજ માનકુવા, કચ્છમાં માનકુવા ગામ પધારેલા છે. આજે આપણી સભામાં કચ્છના હરિભક્તો આવ્યા છે. અમારે હિતેશભાઈ ને લાખાભાઈ નું નામ તો બીજું છે, પણ અમે લાખાભાઈ કહીએ છીએ. અને હિતેશભાઈ અને અમારે હરીશભાઈ બહુ પ્રેમી ભક્તો છે, સંતોમાં બહુ હેતવાળા. કચ્છમાં માનકુવા ગામ છે અને મહારાજ માનકુવા ગામમાં પધાર્યા. સાધુ ઓરડીએ ઉતર્યા અને મહારાજ સુતારની ઘેર ઉતર્યા. એટલે હું સ્વામીની ભાષા જ બોલું છું, વાંચું છું. એટલે સંતોનો ઉતારો ધર્મશાળા પેલા શું હોય ગામડામાં, એકાદી ઓરડી એક બાજુની એકાંતની ક્યાંય હોય એ સાધુનો ઉતારો હોય, એટલે ઓરડી. અને મહારાજ સુતારને ઘેર ઉતર્યા. ત્યાં સુતારને ઘેર જમી પછી મહારાજને સાધુ વિના ફાવે નહીં. એટલે મહારાજ પાસે સાધુની ઓરડી પાસે ઢોલિયો નખાવીને વિરાજમાન થયા. ઓરડી હશે ને બજાર હશે તો મહારાજ ઢોલિયો ત્યાં ઢાળીને મહારાજ બેઠા અને વેદાંતના અંગની વાત કરવા લાગ્યા. એ કચ્છ, એમાં એ વખતે નાનું ગામ માનકુવા, ઢોલિયો નાખીને ઓરડી પાસે બેઠા હોય અને વેદાંતના અંગની મહારાજ વાતો માંડ્યા કરવા. જે આત્માનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી જે તમે વેદાંતના પ્રશ્ન શીખો. તો અમે ઓરડામાં બેઠા અને મહારાજની પાસે બાઈઓ આવીને બેઠી. એટલે બાઈઓ ભક્તો આવતા હતા એટલે સંતો ઓરડામાં જતા રહ્યા, મહારાજ બહાર હોય.
એટલે બહારના ભાગમાં બહેનો બેઠા, ઓરડામાં સંતો બેઠા, અને મહારાજ વાત કરતા હતા. મહારાજે વાત કરી, બહેનો પાસે આવીને બેઠા. એટલે મહારાજ કે અમારું વચન કોણ માને છે? કોઈ માનતું નથી. અમે સૌનું માનીએ છીએ. હમણાં કોઈ કહે છે હે મહારાજ અમારે ઘેર જમવા આવો, ત્યારે જવું પડે છે, અને જો ન જઈએ તો એને અભાવ આવે ને વિમુખ થાય. એટલે મહારાજને કરવું પડતું. આજે સંતોને ધ્યાન રાખવું પડે ભક્તોનું. ત્યારે કલ્યાણ થાય હવના. પછી આત્માનંદ સ્વામી બોલ્યા છે કોણ નથી માનતું? સૌ માને છે. ઓરડામાં બેઠા હતા સ્વામી કે મહારાજ અમે તમારું માની છે. ત્યારે મહારાજ કહે તમે માનો છો? ત્યારે મેં કહ્યું જે માનીએ, કારણ કે લેખક જ સ્વામી છે એટલે લખે છે કે મેં કહ્યું જે માનીએ છીએ અને કહો તેમ કરીએ છીએ. પછી મહારાજ વાત કરતા ધોતિયાને વળ દેતા હતા. મહારાજની એવી ટેવ હતી, આપણે નિયમ ચેષ્ટા બોલીએ ને, વળ દેવાની ટેવ. એટલે મહારાજ આમ બેઠા બેઠા વાતે કરતા જાય ને આમ વળ દેતા જાય અમારે. એટલે નિયમ ચેષ્ટામાં આવે વળ દેવાની ટેવ. એટલે મહારાજ આમ વળ દેતા હતા અને એને આમ ઊંચું કર્યું. મહારાજ કે આ તલવાર છે તે મનાય છે? વળ દીધેલું કપડું મહારાજે ઊંચું કર્યું ને મહારાજ કે આ તલવાર છે મનાય છે? ત્યારે મેં કહ્યું જે મહારાજ તલવાર છે. ત્યારે મહારાજે કહ્યું જે એ તો ઉપરથી કહો છો. ત્યારે કહ્યું હા મહારાજ ઉપરથી કહું છું. હવે આપણને આમ કોઈ આમ કે આ તલવાર તો મનાય થોડું, કદાચ બોલી. પછી મહારાજે એમ વાત કરી કે રામચંદ્રજી જ્યારે લંકા ગયા ત્યારે લક્ષ્મણને બાણ વાગ્યા ત્યારે મૂર્છા આવી. ત્યારે વૈદ્ય કહ્યું જે દ્રોણાચર પર્વતમાં સંજીવની જડીબુટ્ટી આવી છે તે દિવસ ઉગ્યા મોર આવે તો જીવે. ત્યારે રામચંદ્રજીએ સૌને કહ્યું તે કોઈએ હા પાડી નહીં. દ્રોણાચર પર્વતમાંથી હવારે દી ઉગે ત્યાં લઈ આવવાનું. અને હનુમાનજીને કહેતા વેદ ચાલી નીસરા. તેમ અમે કહીએ જે ગિરનાર પર્વત ઉપાડી લાવો. ત્યારે ચાલી નીસરે, પણ ત્યાં જાય ત્યાં સુધી સંકલ્પ ન થાય જે કેમ થશે. એમને એમ નિસંકલ્પ થતા શેરનો પાણો ઉપાડે તો અમે ગિરનાર ઉપાડ્યો માનીએ. પછી મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા. પછી મહારાજ મળ્યા અને સાધુ પરસ્પર મળ્યા. પછી મહારાજે વાત કરી છે વચનમાયનું કેને કહીએ. મહારાજ એમ પશુ છોડે નહીં, એ વાતને ચાલુ રાખે આગળ. વચનમાયનું કેને કહીએ જે અમે દિવસ હોય ને કહીએ જે રાત્રિ છે, અને જ્યારે રાત્રિ જ દેખાય અને હોય રાત્રિ અને કહીએ જે દિવસ છે તો દિવસ દેખાય ત્યારે મહિનું કહેવાય. એવી રીતે માને તે રહે અને ન માને તે અમારે પાસે નહીં. જાઓ શું કરવું? પછી તે વાતની બહુ મૂંઝવણ થઈ. પછી મહારાજ કહે સીધ મૂંઝાવો છો, રાતની રાત તમને મોકળ છે. પછી અમને કેશવજીની ઓરડીએ જવાની આજ્ઞા કરી અને કહ્યું જે મનાય તો આવજો, નહીં તો પરબારા જાજો. રાત્રિ છૂટી, સવાર સુધી વિચારો, નહીતર પછી મળવા નહીં આવતા નીકળી જાજો. પછી તો આખી રાત વિચાર્યું, હુતા નહીં. તેનો એમ નિર્ધાર કર્યો જે મહારાજે કહ્યું જે દિવસ હોય ને કહે જે રાત છે, ત્યારે અંતરમાં તો આ પડે છે જે રાત છે, પણ બહાર તો દિવસ દેખાય છે. એ તો અજવાળું તડકો દેખાય. અને રાત હોય ને કહે જે આ તો દિવસ છે, ત્યારે અંતરમાં હા પડે છે જે દિવસ છે, પણ બહાર તો રાત દેખાય છે. આપણે કેમ થાય? આપણે પેલા મનાય જ નહીં. આપણે એમ થાય કે આ મહારાજનું કંઈક ફરી ગયું છે, શું છે?
પણ ઓહો, આ વિશ્વાસની વાત છે, અને ઠેકાણે આ વિશ્વાસ આવે. તો શ્રીજી મહારાજ હતા, અને એના વચનમાં જો આવો વિશ્વાસ આવી જાય તો યાત્રા કેટલી ટૂંકી થઈ જાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા હોય એ દેખાવા માંડે ને આમ જ, ઓહો, તો કેટલી યાત્રા ટૂંકી થઈ જાય. વિશ્વાસી ભક્તોને બહુ હેલું પડી જાય. અમે કાણેકના નેહમાં ગયા હતા ને કાળુ ભગત ને ગીરમાં જાય એટલે સિંહની વાતું છે જ નીકળે. ભગત આ સિંહ કેટલા દી ભૂખો રહી શકે, અને શિકાર ન મળ્યો હોય તો ભૂખો કેટલો રહી. એટલે કાળુ ભગત પરબારું બોલ્યા, પરબારું એમ કે 100 દિવસ. એમ ભગત? હા, બ્રહ્માનંદ સ્વામીએ કીધું 100 લાંગણ કરે. તો એ કેસરી ઘાસ ના ખાય. કે બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં કીધું છે, એને વિશ્વાસ. સ્વામીએ કીધું એટલે આમ જ હશે એમ. અભણ માણસ એની યાત્રા બહુ ટૂંકી થઈ જાય. જો ઠેકાણે, જો ખોટામાં વિશ્વાસ આવે તો બહુ લાંબુ થઈ જાય પાછું, કોઈ ઉપાધિ. પણ આ તો શ્રીજી મહારાજ આપણને આપણા ઈષ્ટદેવના વચનમાં જો વિશ્વાસ આવી જાય ને, તોય આપણી યાત્રા બહુ ટૂંકી થઈ જાય. સાક્ષાત્કાર થવાની કઈ વાર ન લાગે, પણ આપણી બુદ્ધિ ને આપણું ડાપણ એ બહુ આડું આવે છે. મુક્તાનંદ સ્વામી એ તો જ્ઞાનના ભંડાર છે, એવા વિદ્વાન છે, ભણેલા છે, એવી સ્થિતિ એમની છે. ત્યારે હવે મુક્તાનંદ સ્વામીના શબ્દો સાંભળજો. આખી રાત વિચારી, એમ વિચારીને મહારાજ પાસે આવ્યા. આત્માનંદ સ્વામી હતા, પરમ ચૈતન્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. મહારાજ પાસે આવ્યા. મહારાજ દાંતણ કરતા હતા. તે સાધુ આવતા દેખીને હૈસા. મહારાજ દાંતણ કરતા કરતા હૈસા, અને પછી બોલ્યા, જે શું સમજીને આવ્યા? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જે મહારાજ, તમે જેમ કહો છો તેમ અંતરમાં હા પડે છે. રાત્રિ હોય ને એમ કહો કે દિવસ છે, અને દિવસ હો અને એમ કહો કે રાત્રિ છે, તો અંતરમાં હા પડે છે. તમે કહો તો દિવસ અને રાત, પણ બહાર દેખાય છે તે ટળતું નથી. બહાર તો આંખથી રાત્રિ અને દિવસ જ દેખાય છે, પણ અંતરમાં હા પડે છે. તમે કહો છો રાત્રિ તો રાત્રિ ને દિવસ તો દિવસ. પછી મહારાજે કહ્યું, જે અંતરમાં મનાય તે ખરું છે, પણ બહાર દેખાય તે તો ખોટું છે. પછી તો સાધુ રાજી થયા અને મહારાજ હૈસા. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજ વચનામૃતમાં કીધું વિશ્વાસનું. મહારાજ કહે રાત્રિ તો રાત્રિ અને દિવસ તો દિવસ. એવું સાચા સદગુરુ કે પરમાત્મા, એમાં આવો વિશ્વાસ આવી જાય તો બહુ ટૂંકી યાત્રા થઈ જાય. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના વચનમાં એવો વિશ્વાસ, એ સ્વામીનો ભાવ મહારાજ પ્રત્યે આપણા હૃદયમાં લાવીએ કે જે મહારાજ બોલ્યા એમ જ હોય, તો આપણને આ જગત ખોટું થતા અને ભગવાનનો મહિમા સમજતા વાર ન લાગે. એકવાર મુક્તાનંદ સ્વામી નિત્ય સ્નાન કરતા હોય, સવારે સ્નાન કરતા હોય, ત્યારે સ્નાન કરતા કરતા ગંગા, યમુના એવા તીર્થોના નામ લેતા હોય, અંબારીને નાતા હતા. એ વખતે સ્વામીના સેવક શાંતાનંદ સ્વામી
એમણે સ્વામીને કહ્યું, સ્વામી શ્રીજી મહારાજ પ્રત્યક્ષ મળ્યા અને તમે આરતીમાં એવું સ્વામી કીધું કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, કે આ ભગવાનના ચરણોમાં 68 તીર્થ રહે છે. અને આવા પ્રગટ મહારાજ મળ્યા ને સ્વામી તમે તો સ્નાન કરતા કરતા એક એક તીર્થ ને સંભાળો છો, ગંગા યમુના વગેરે. ત્યારે તુરત મુક્તાનંદ સ્વામી એમના સેવક શાંતાનંદ સ્વામીને એવું કીધું કે તમે ઠીક કહો છો ને મારી ભૂલ છે. બોલાય. પછી બીજે દિવસે સવારમાં પૂજા કરી ને સ્વામી મહારાજના દર્શને આવ્યા, અક્ષર ઓરડી આવ્યા. સ્વામી મહારાજને દંડવત કરતા હતા એટલે મહારાજે કીધું, સ્વામી તમને કાલે શાંતાનંદે ઠપકો આપ્યો? એ જાણે મહારાજ તો અંતર્યામી છે કે સ્વામી તમને કાલે શાંતાનંદે ઠપકો આપ્યો? કદાચ એનામાં રહીને મહારાજે જ આપ્યો હશે, શાંતાનંદ સ્વામી ન આપી શકે. પણ એના સેવકે જ કીધું હતું. મહારાજે કીધું તમને કાલે શાંતાનંદે ઠપકો આપ્યો? સ્વામી કહે, હા મહારાજ, જેમ છે તેમ મને શાંતાનંદે સમજાવ્યું. એમ સ્વામીએ શાંતાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કર્યો. આપણાથી કોઈ નાના હોય એવું નહીં, હાવ સેવક, અને એ કઈ વાત કરે અને પોઝિટિવ એને સ્વીકારી લેવી અને રાજી થવું. એ સ્વામીની કેટલી મુમુક્ષુતા હશે, કેવી સરળતા હશે. નહીંતર આટલી મોટાઈ પછી આવી રીતે તુરત કઈ બોલે નહીં, પછી ધીમે ધીમે 2-5 દિવસે બોલવાનું બદલાવી નાખે. પણ સીધે સીધું સ્વીકારી લેવું કે નહીં, મારી ભૂલ છે, બરોબર તમે કહો છો એ સાચું છે. ને સ્વામી મહારાજના સ્મરણ સાથે સ્નાન કરે. આ સ્વામીની જે મુમુક્ષુતા, સ્વામીની સમજણ, ગુણ ગ્રહણ કરવા પણ સરળતા, એક ઉત્તમ મુમુક્ષુ અને દાસાનું દાસ રૂપે પણ આ પ્રસંગથી સ્વામીના એવા દાસાનું દાસપણાના દર્શન થાય છે, ઉત્તમ મુમુક્ષુતાના દર્શન થાય છે. આપણા જીવનમાં તો આ સ્વામીના જીવનમાંથી આવવું તો આપણને કોઈ શિખામણ દે એ ગમે. આપણે કંઈ કરતા હોય ને એમાં કોઈ આવીને કહેવા જાય તો કરતા હોય તો બંધ કરી દઈએ. પણ સ્વામીની એટલી ઉંમરે એટલા મોટા સાધુ, અને એ મહારાજનો એવો મહિમા સમજતા હતા. એકવાર મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ફરીને આવ્યા. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ બધા ભેળા થઈ ગયા. મહારાજને મળ્યા. સ્વામીની વાતોમાં વાત આવે છે અને હરિલીલામૃતમાં પણ લખાયેલી છે. મહારાજે પૂછ્યું કે સત્સંગ કેવો થયો? તમે જઈ ફર્યા જે દેશ માયા, કહો કેવો છે સત્સંગ ત્યાં. બોયલા બ્રહ્મ મુનિ શિર નામે, વૈદો છે ઘણો સત્સંગ સ્વામી. મહારાજ બહુ સારો સત્સંગ વૈદો. તો મહારાજ કહે, તમે સત્સંગી થયા? અરે મહારાજ, અમે તો તમારા સત્સંગી છીએ. વળી બોલ્યા માવ ઉમંગે, તમે કેવા થયા સત્સંગી. બ્રહ્માનંદ કહે ભગવાન, કર્યું તન મન ધન કુરબાન. મહારાજ અમે તન મન ધન બધું કુરબાન કર્યું. સાધુમાં ધન હોય તો આમાં કેમ લખ્યું છે?
આ સદગુણો છે ને એ મોટું ધન. પાયમાં ભક્તિ તમારી અભંગી, અમે સાચા થયા સતસંગી. કહે શ્રીજી અમે ક્યાં ફરતા, કહો કેવી ક્રિયા અમે કરતા. તો કહો અમે ક્યાં હતા, ત્યાં અમે શું લીલા કરી. મહારાજ એવા સત્સંગી તો થયા નથી અમે. મહારાજ કે એવા સત્સંગી પર્વતભાઈ, મીણબાઈ તથા જીવુબાઈ, એવા સત્સંગી તો એ બધા છે કે અમને દેખે અખંડ. અને આ બધા ભક્તો એવા હતા. મહારાજ હજુ આમ વનમાંથી આયલા આવતા ત્યાં દેખતા કે વર્ણીનો વેશ ધારણ કર્યો છે ને પ્રભુ ચાલ્યા આવે છે, અહીંયા પહોંચ્યા છે, અહીંયા આવશે, એવું અખંડ દર્શન થતું. મહારાજે કીધું બા ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, અમને ત્રણેય અવસ્થામાં એ બાળે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તો થોડું હસાવે. અમે તો છીએ દાસ ના દાસ, જેવી દૂધની આગળ છાશ. મેરુ આગળ ટેકરા જેવા, મોટા ભક્ત આગળ અમે એવા. આ બધા સંતોની હું વખાણ કરવા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા જ હતા, મહારાજને અખંડ દેખે એવા. છતાંય મહારાજની મરજી ભાવ જાણીને મહારાજ અમે તો એની આગળ કઈ, મેરુ આગળ નાના ટેકરા જેવા. ત્યારે મુક્તાનંદ સ્વામી બે હાથ જોડ્યા. માં છે ને, સૌના હિત માટે મુક્તાનંદ સ્વામી આવું આવે ને એટલે વચનામૃતમાં હે મહારાજ એમ કહીને પ્રશ્ન પૂછે. સુણી બોલા મુક્તાનંદ સ્વામી, અહો સમરથ અંતર જામી. એવા સતસંગી કેમ થવાય, કહો જે હોય એનો ઉપાય. મહારાજ એવા સત્સંગી કેમ થવાય, એવો મહારાજ કઈ ઉપાય કહો. એટલે મહારાજે કીધું સ્વામી, માને આત્માને અક્ષર રૂપ, મને જાણે અક્ષર તણો ભૂપ. ધરે અંતરમાં મારું ધ્યાન, થાય સતસંગી શ્રેષ્ઠ સમાન. પોતાના આત્માને ત્રણ દેહથી પર આત્મા રૂપ માની, અક્ષર રૂપ માની, અને એ અક્ષરાધિપતિ મને માની અને મહારાજનું મારું ધ્યાન કરે તો એને આવી સ્થિતિ થાય. સ્વામી બહુ સુંદર વાત છે. પણ મુક્તાનંદ સ્વામીનો આવો દાસત્વ ભાવ, અને મહારાજને બે હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરે, મહારાજ એવું કેમ થવાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી આગળના પ્રસંગો એમના છે એવા કે તો મહારાજને અખંડ દેખતા, મહારાજમાં એવા સ્થિતિવાળા હતા. છતાંય આપણા માટે માં છે ને, એટલે છોકરાઓ માટે હાથ જોડીને પૂછે મહારાજને, અને મહારાજ એ જવાબ આપે એ આપણા માટે છે. મુક્તાનંદ સ્વામી તો સદગુણના ધામ છે, અને એમના એક એક પ્રસંગો, એમનો દાસત્વ ભાવ, એમનો મુમુક્ષુ ભાવ, આજના દરેક પ્રસંગો એ આપણે માટે તો બહુ પ્રેરણાના સ્ત્રોત રૂપ છે. આપણે તો હજુ પ્રારંભ ન કર્યો હોય એવું લાગે. અને સ્વામીના જીવનને, આ પ્રસંગોને આપણે યાદ કરીએ, પ્રસંગે પ્રસંગે યાદ કરીએ. આપણામાં એવો જ્યારે કોઈનો અભાવ આવે ત્યારે સ્વામીનો ગુણગ્રાહી થવાની ભાવનાને યાદ કરીએ. એમની સરળતા, દાસભાવ, મુમુક્ષુતા,
એવા મોટા હતા છતાંય કેવા દાસના દાસ થઈ અને કેવો સેવક ભાવ સ્વામીના હૃદયમાં છે. એટલે મહારાજે કીધું દાસત્વ ભાવ સ્વામીનો અને એમનું વિશ્વાસનું અંગ બંનેની અમને રાજી કરવાનું સ્વામીનું અંગ એ મહારાજે વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા. તો આજે આ ત્રણેય અંગોના જે પ્રસંગો હતા એને આપણે કહ્યા. આગળની કથા આપણે આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.